રાજ્યમાં ચંડોળામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ ડિમોલિશન પછી મિની બાંગ્લાદેશ મેદાનમાં ફેરવાયું છે। તળાવની દિવાલ બનાવવા માપણીની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે। લલ્લા બિહારીની ગેરકાયદેસર ઉભા કરાયેલા સામ્રાજ્યનું પણ અંત આવ્યો છે। બાપ દીકરાએ સરકારી જમીન પર ગેરકાયદેસર મકાનો ઉભા કર્યા હતા। 1000 થી લઈને 5000 રૂપિયા લઈને ભાડે આપતો હતો મકાન। પાણી, વીજળી, પાર્કિંગની વ્યવસ્થાના નામે પૈસા પડાવતો હતો। ચંડોળા તળાવ બાદ હવે મિલ્લતનગરમાં પણ ડિમોલિશન કરવામાં આવ્યું છે। અમદાવાદના ચંડોળા તળાવમાં મિની બાંગ્લાદેશ હવે મેદાનમાં ફેરવાઈ ગયું છે। જે મેગા જે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હવે આ જે મકાનો જે હતા તેનું ડિમોલિશન કર્યા બાદ એક મેદાન જેવું હાલ અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને પોલીસે સાથે રહીને આજે સંયુક્ત જે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી હતી। જોઈ શકાય છે કે હાલ આ જે ચંડોળા તળાવ છે તેની આજુબાજુમાં જે એક દિવાલ ચણવા માટેની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। માપ જે છે તે લેવામાં આવી રહ્યું છે। તો જે પ્રકારે કુખ્યાત લલ્લા પઠાણ અને તેના પુત્ર જે ફતેહ મોહમ્મદ દ્વારા જે લોકોને મકાન ભાડે આપીને એક જે મિની બાંગ્લાદેશ ઉભું કર્યું હતું અને જે પ્રકારે વસવાટ શરૂ કર્યો હતો તેને લઈને જે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આજે ડિમોલિશન કર્યા બાદ કેટલી જમીન જે હતી તે પચાવી પાડવામાં આવી હતું તેનું માપ પણ લેવામાં આવી રહ્યું છે અને એક તરફ ડિમોલિશન બાદ જે કાટમાળ છે તેને ખસેડવા માટેની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે આરોપી જે ફતેહ મોહમ્મદ છે અને તેનો પિતા જે લલ્લા બિહારી છે તેણે મિલ્લતનગર અને બોમ્બે હોટલ જે દાણી લીમડા વિસ્તારમાં આવેલું છે અને જુહાપુરામાં પણ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે। તેઓની પાસેથી જે 60 ભાડા પહોંચ મળી આવી હતી અને જેઓ 43 ભાડા કરાર જે દસ્તાવેજો જે ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યા હતા, જેના દ્વારા સામે આવ્યું છે કે લલ્લા બિહારીએ જે મિની બાંગ્લાદેશ ઉભું કર્યું હતું, લોકોને મકાન ભાડે આપીને જે પ્રકારની સવલત આપતો હતો, પાણી, વીજળી અને પૈસા ઉઘરાણી કરતો હતો, આ પ્રકારે તેણે આજે મિની બાંગ્લાદેશ ઉભું કર્યું હતું। આ સાથે જે આધાર કાર્ડ અને પાન કાર્ડનો જે ઉપયોગ કરવામાં આવતો હતો તે પણ બનાવવા માટે તેણે જે એજન્ટો છે તે નિમ્યા હોવાનું સામે આવી રહ્યું છે અને ગોડાઉન, પાર્ટી પ્લોટ અને વાહન પાર્કિંગને લઈને પણ તેણે વ્યવસ્થા કરી હતી। તો જે પ્રકારે ડિમોલિશનની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, આજે ત્રીજા દિવસે સતત આ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને મિલ્લતનગર જે ગેરકાયદેસર જે દુકાનો બનાવવામાં આવી હતી અને જે સરકારી પ્લોટની અંદર જમીન પચાવવા પાડવામાં આવી હતી તેના પણ ડિમોલિશનની આજે ત્રીજા દિવસે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ દ્રશ્યો ચંડોળા તળાવના છે, જે હાલ ડિમોલિશન બાદ મેદાન જે બની ગયું છે અને આ મેદાનની ચારો તરફ અત્યારે એક દિવાલ જે બનાવી દેવામાં આવશે, જેના આધારે ફરી એક વખત આ પ્રકારનું કોઈ ગેરકાયદેસર બાંધકામ ના થાય અને જે મિની બાંગ્લાદેશને જે ડિમોલિશન દ્વારા તોડી પાડવામાં આવ્યું છે જે ફરી એક વખત ના ઉભું થાય, જેને લઈને તંત્ર પ્રક્રિયા હાથ ધરી રહી છે। કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।